इस चर्चा सत्र के अंतिम वक्ता असित मेहता जी, क्योंकि अचानक उनकी तबीयत नासाज हुई तो वो उपस्थित नहीं हो पाए। हम उनकी तबीयत दुरुस्त हो, वो जल्द स्वस्थ हो, ये मंगल कामना करते हैं। और उनका आलेख पाठ के लिए उनकी पत्नी श्रीमती निमिषा जी मेहता हमारे साथ हैं। मैं उनसे निवेदन करूंगा कि वो, क्योंकि हमने जो चर्चा सत्र शुरू किया था, कविता, कहानी, निबंध, उपन्यास, आत्मकथा, नाटक, क्योंकि ये जो सर्जक और भावुक के बीच, पाठक के बीच जो सेतु है, जो पहुंच जिस माध्यम से होती है साहित्य की, उसमें महत्वपूर्ण जो कड़ी है वो है पत्र पत्रिकाएं और मीडिया। तो इस चर्चा सत्र के अंतिम में सर्जक और भावुक के बीच का जो सेतु है, जो मार्ग है, जिस माध्यम से, जो माध्यम है साहित्य के पाठक और भावुक तक पहुंचने का, वो है पत्र पत्रिकाएं और मीडिया। तो इसी विषय पर असित मेहता जी द्वारा जो लिखित आलेख है वह लिमिसा मेहता जी उसका वाचन करेगी। मैं लिमिसा जी से निवेदन करूंगा कि वो आलेख का पाठ करें, जो कि गुजराती पत्र पत्रिकाएं और मीडिया जो અનુઆધુનિક ગાળાનું સાહિત્યિક પત્રકારત્વ. નમસ્તે. સમાચાર પત્રો, સામાયિકો, વિચારપત્રો, ચોપાનિયા આ એવા શબ્દો છે જેના ભાગ્યમાં સાહિત્યિક ચળવળોની સૌથી અગત્યની ઘટનાઓને ઉછેરવાનું હોવા છતાં એને તો સમયના પ્રવાહમાં લુપ્ત થઈ જવાનું દુર્ભાગ્ય જ મળ્યું છે. સાહિત્યના સામાયિકો સાહિત્યિક ચળવળો કે પ્રવાહોને સ્થિર કરવા માટે પ્રેરણાત્મક ભૂમિકા ભજવે છે. તેથી તે સદીના સર્વગ્રાહી નિરીક્ષણ માટેનો મહત્વનો સ્ત્રોત બને છે. આપણે ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક સમયને નિશેષ પામવા માટે તેના સામાયિકોને જ મૂળાધાર તરીકે સ્વીકારવા પડે. આપણી પાસે જે ઉત્તર આધુનિક સાહિત્ય કળાની પરંપરા છે તેના તથ્યોને તપાસવા માટે, એની કેટલીક ખાલી જગ્યાઓને પૂરવા માટે, એની કેટલીક ધૂંધળી રેખાઓને સ્પષ્ટ કરવા માટે અને અનુઆધુનિક ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો નકશો આંકવા માટે તે ગાળાના સામાયિકોને શ્રદ્ધેય સામગ્રી તરીકે સ્વીકારવા પડે. આપણે ત્યાં 1980 ની આસપાસ સાહિત્યની આબોહવા બદલાતી પમાય છે. એટલે કે અહીંથી અનુઆધુનિક સાહિત્ય પોતાનું અસ્તિત્વ જરા મોટેથી જાહેર કરે છે. આ નવતર સાહિત્ય કૃતિઓને પ્રકાશિત કરનારા કેટલાક મહત્વના તથા ખાસ તો આવા વિશિષ્ટ ઉદ્દેશથી પ્રગટ થયેલા સામાયિકોમાં મુખ્યત્વે ખેવના, ગદ્ય પર્વ, દસમો દાયકો, ઉદ્દેશ, વહી, સમીપે, તથાપી, સંધિ, વી વિદ્યાનગર જેવા છે. વળી જે સામાયિકો પહેલેથી સક્રિય હતા એ બધા સામાયિકોએ પણ અનુઆધુનિક વલણો પ્રગટાવતી કૃતિઓ અને ચર્ચાઓને સ્થાન આપ્યું હતું. એટલે કે પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, કંકાવટી, એતદ, કવિતા, કવિલોક, કુમાર, બુદ્ધિપ્રકાશ જેવા સામાયિકોએ પણ નવી આબોહવાને તથા નવોદિતોને પોષવા, સંવર્ધવામાં ખાસી મદદ કરી છે. આ ગાળાના સાહિત્યિક પત્રકારત્વે જે સામૂહિક સ્વર રચ્યો છે તે કંઈક આ મુજબ છે. હાસ્યામાં ધકેલાઈ રહેલા પીડિતોનું સાહિત્ય રચવા લાગે છે ને એ મુખ્ય ધારા તરફ આગળ વધે છે. બેક ટુ રૂટ, બેક ટુ નેચર, પોતાના કુળ મૂળમાં પાછા જઈને પરંપરાઓને જાણીને નાણીને પોતાના વર્તમાન સંદર્ભને સાહિત્યમાં બળકટ રીતે પ્રગટાવવું. દુર્બોધતા નહીં પણ સાહિત્યિકતા સભર પ્રત્યાયન ક્ષમતાનો આગ્રહ વધે છે. સંવેદનાઓને અનુરૂપ તથા ઘટના પ્રસંગોને પોષક તળભાષાનો વિનિયોગ જરૂરી બને છે. પ્રતીકો, કલ્પનોને પ્રયોગ મર્યાદિત બને છે. અનુઆધુનિક વલણો વખતે ગદ્ય સાહિત્યમાં નવી સંવેદના અને નવા અવાજોની રગ ભરત નાયક તથા મિત્રોએ પકડી અને ગદ્ય પર્વ 1988માં પ્રારંભાયું. તે ભરત નાયકના તંત્રીપદે મુંબઈથી નીકળેલું. સંશોધન સંકલન વિભાગના સંપાદક વિલચંદ ધરમસિંહ અને સહસંપાદકો વિજય પંડ્યા તથા બાબુ સુથાર હતા. તેમને નવી વાર્તા, તળપદા, ગદ્યની છટાઓ અને વિવિધ ગદ્ય લેખનને પ્રગટાવવાની મોકળાશ આપે છે. 6ઠ્ઠા વર્ષથી તે કાનજી પટેલના તંત્રીપદે લુણાવાડાથી પ્રગટ થાય છે. ત્યારે તેમાં તળ ચેતના, લોક ચેતનાને પ્રગટાવતી દ્રષ્ટિનો લાભ મળ્યો હતો. આધુનિક પરંપરાનો વિસ્તાર એવું ધ્યેય મંત્ર રાખનાર ગદ્ય પર્વના વિશેષાંકો અનુઆધુનિક વાર્તા કળા માટે સદાય યાદ રહે તેવા છે. ભારતીય ભાષાની વાર્તાઓના અનુવાદ વિશેષાંકોમાં કન્નડ વાર્તા, મરાઠી વાર્તા, ભારતીય વાર્તા વગેરેની સાથે તેનો નારી વિશેષાંક, નિબંધ વિશેષાંક પર ઉલ્લેખનીય છે. ગદ્ય પર્વે પ્રારંભે કહેલું કે તે નૂતન આવિષ્કારોને પ્રમાણતું રસકીય ગુણવત્તાને વરેલી સામાયિક છે. ખેવના સુમન શાહના તંત્રીપદે સંપાદક પદે 1987માં શરૂ થયેલું. પાર્શ્વ પ્રકાશનનું એ સાહસ હતું. તે દ્વૈમાસિક હતું. અનુઆધુનિકતાનો ચહેરો મોહરો રચી આપનારી કવિતા, વાર્તા જેવા સ્વરૂપોની વૈવિધ્યસભર કૃતિઓ અહીં પ્રગટ થતી હતી.
ખેવનાનો કવિતા વિભાગ ધ્યાનપાત્ર હતો. નીતિન મહેતા, કમલ વોરા, જયદેવ શુક્લ, હરીશ મીનાશ્રુ, મણિલાલ પટેલ, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મિસ્કિન, રમણીક અગ્રાવત, રાજેશ પંડ્યા, પ્રાણજીવન મહેતા જેવા નવી તથા પૂર્વ પેઢીના કવિઓની કવિતા પ્રકાશિત કરીને તેને અનુઆધુનિક સમયને આંદોલિત કર્યો હતો. ખેવનાનું વિશેષ જમા પાસું હતું એની સંપાદકીય નોંધો તથા પ્રકાશિત કૃતિઓ વિશેની તંત્રી નોંધો. 10મો દાયકો 1991ના જાન્યુઆરીથી શરૂ થાય છે અને 1996ના ડિસેમ્બરમાં 6 વર્ષ ચાલ્યા બાદ અધવચ્ચે જ બંધ પડી જાય છે. એના સંપાદક મણિલાલ હ પટેલ હતા. 20મી સદીના 10મા દાયકામાં સાહિત્ય ક્ષેત્રે જે નવા વલણો પ્રગટતા પરખાતા આવતા હતા એને પ્રકાશિત કરવાનો મુખ્ય ઉદ્દેશ 10મો દાયકોએ રાખ્યો હતો. તેના દરેક અંકમાં આધુનિક સાહિત્યના વિશેષો અને મર્યાદાઓના પરિપ્રેક્ષ્યમાં અનુઆધુનિક વલણો કયા ઉન્મેષો નવેસર પ્રગટાવે છે એની નોંધ સંપાદકીયમાં થતી રહેતી. આજે જે લેખકો વાર્તાકાર તરીકે જાણીતા થયા છે તેવા દશરથ પરમાર, ધર્માભાઈ શ્રીમાળી, માવજી મહેશ્વરી, માય ડિયર જયુ જેવા વાર્તાકારોની પહેલી વાર્તા 10મો દાયકોમાં પ્રકાશિત થઈ હતી. વિદ્યાનગર સામાયિક વલ્લભ વિદ્યાનગરની સ્થાપના 1946માં કરનારા ચારુતેર વિદ્યામંડળનું મુખપત્ર રહ્યું છે. એના સ્થાપક શ્રી ભાઈ કાકા હતા. પરંતુ વિદ્યાનગર જ્યારે રૂપે કાયાકલ્પ પામીને કવિ શ્રી હરીશ મીનાશ્રુની આંતરબાહ્ય ઉત્તમ માવજત મેળવે છે ત્યારે તે સંપૂર્ણ સાહિત્યિક સામાયિક બને છે. તેમાં નવી ચેતના પ્રગટાવતી સાહિત્યિક કૃતિઓ અને પરિષ્કૃતિ અંગેની વિભાવનાઓ તથા ચર્ચાઓ પ્રગટ થાય છે. થોડા વર્ષો માટે પરિષ્કૃતિ આંદોલનના મુખ્ય કેન્દ્ર રૂપે સ્વીકૃતિ પામે છે. અદમ ટંકારવી, હરીશ મીનાશ્રુ, મણિલાલ હ પટેલ, અજીત ઠાકોર, રાજેન્દ્રસિંહજી, જયેન્દ્ર શેખડીવાળા, ચતુર પટેલ, અશોકપુરી વગેરે આ આંદોલનના મુખ્ય ધારકો સૂત્રધારો હતા. એમાં અનેક અનુઆધુનિક સર્જકો પણ તરત જોડાયા હતા. વીનો પરિષ્કૃતિ ગુજરાતી વાર્તા વિશેષ ધ્યાનપાત્ર બનેલો. અહીં નવી રીતિની 16 નવલિકાઓ સાથે વિભાવનાની ચર્ચા કરતો લેખ નવા વિચારોને વેગ આપે છે. આપણે ત્યાં વડોદરા સ્કૂલ સાહિત્ય વિચારનો પ્રચાર પ્રસાર કરનારા સામાયિકો માટે પણ ખ્યાત છે. 1976માં શરૂ થયેલું એતદ એમાંનું એક છે. સુરેશ જોશી અવસાન પામ્યા એ પછી એતદની જવાબદારી શિરીષ પંચાલ, જયંત પારેખ અને રસિક શાહ સંભાળે છે. તેમાં આવતી અને છેલ્લે ની શિરીષ પંચાલની નોંધો ખાસી ધ્યાનપાત્ર રહે છે. એમાં સાંપ્રત સમાજ, શિક્ષણ, કલાઓ અને વિદ્યાઓને કેન્દ્રમાં રાખીને આપણી અગ્રતાઓ શી હોવી જોઈએ, આપણે શું કરવું જોઈએ વગેરે ચર્ચાઓ છે. અનુઆધુનિક ગાળાનો વધુ એક ધ્યાનાર્હ પ્રવાહ એટલે દલિત સાહિત્ય અને દલિત સાહિત્યની ઉછેર ભૂમિ એટલે કે નર્સરી એટલે દલિત પત્રકારત્વ. આ દલિત પત્રકારત્વ એટલે શું તે બાબત વધુ સ્પષ્ટ કરતા મૂકનાયક સામાયિકના સંપાદકીય મનોગતમાં ડોક્ટર આંબેડકરે લખ્યું છે, અમારા બહિષ્કૃત લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ થવાનો છે તેનો ઉકેલ શોધવા માટે તેમના ભવિષ્ય અને ભાવિ માર્ગ શોધવાની ચર્ચા માટે સામાયિક કરતા વધુ અન્ય કોઈ મોટું સાધન નથી. 1960 થી 1970ના ગાળામાં અમદાવાદથી અંબાલાલ વોરાના તંત્રીપદે આંતરનાદ, ઈશ્વરલાલ ખાનદાસ શાહના તંત્રીપદે પરિવર્તન સામાયિક પ્રગટ થયા હતા. રાજકોટ જિલ્લાના જેતપુરથી ક્રાંતિદીપ જેના તંત્રી કાલિદાસ પારધી હતા અને અમરેલીથી સેવાદીપ જેના તંત્રી રૂપસી તેજાભાઈ હતા તેમની પ્રગટ થયાની માહિતી મળે છે. 1960 થી 2000 સુધીના 4 દશકામાં પ્રગટ થયેલા મહત્વના દલિત સામાયિકોમાં ગરુડ, દલિત બંધુ, તરસ, પેન્થર, અભ્યુદય, મુક્તિનાયક, અજંપો, દલિત મિત્ર, દલિત મુક્તિ, સમાજ મિત્ર વગેરેને ગણી શકાય. પરંતુ રમેશચંદ્ર પરમારના તંત્રીપદે પ્રગટ થયેલ આક્રોશમાં પહેલી વખત અનુઆધુનિક ગાળાના શુદ્ધ સર્જનો પ્રગટ થાય છે. અમદાવાદથી પ્રગટ થયેલા આક્રોશના સંપાદકીયમાં અમારે સાડ સાવરણું કે આરછરી ફગાવીને કવિ બનવું પડ્યું છે. અમારા શબ્દોમાં પ્રગટતો પ્રકોપ ખરેખર તો વેદનાનું બીજું નામ છે. એવી સ્પષ્ટતા સાથે સંપાદકોએ લખ્યું હતું. દલિત અસ્મિતા ઝુંબેશનું આ પ્રથમ સોપાન આક્રોશ કવિતાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય છે. કાવ્ય, શિલ્પ અને માતબર અભિવ્યક્તિ તો સાધના તથા પ્રતિભા માંગી લે છે, પણ અમને એની રાહ જોવી પાલવે તેમ નથી. આક્રોશની વંશોવાંશ કાળો સૂરજ પ્રગટ્યો. તેના પ્રથમ અંક 1 ડિસેમ્બર 1979માં પ્રસિદ્ધ થયા. તેમને અસ્પૃશ્ય કવિતા પત્ર તરીકે ઓળખવામાં આવેલ હતો. તેમાં નીરવ પટેલ, પ્રવીણ ગઢવી, દલપત ચૌહાણ અને મધુકર ચૌધરીની કવિતાઓ પ્રકાશિત થઈ હતી. આ અંકમાં પ્રવીણ ગઢવીની અસ્પૃશ્ય દેવતા, અસ્પૃશ્ય કૃષ્ણ અને નીરવ પટેલની મારો સામળિયો કવિતાઓ છપાઈ હતી. ગુજરાતી દલિત કવિતાને પ્રકાશનનું વ્યાપક ફલક પૂરું પાડવામાં કાળો સૂરજ અને તેના સંપાદક પ્રકાશક દલપત ચૌહાણનું ખૂબ મોટું યોગદાન છે.
1981 અને 1985 ના અનામત વિરોધી હુલ્લોડોમાં પ્રગટ થયેલા કાળો સૂરજના અંકોમાં પ્રગટ દલિત કવિઓની આ વિષય અંગેની અભિવ્યક્તિ સ્વતંત્ર અભ્યાસનો વિષય બની શકે તેમ છે. એ પછીના દલિત સાહિત્યના સામાયિકો આવી પ્રતિબદ્ધતા જાળવી શક્યા નથી. 1997માં ગુજરાતમાં ગુજરાત દલિત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હતી. માર્ચ 1998 થી તેના મુખપત્ર તરીકે હયાતી ત્રૈમાસિકનો આરંભ થયો. ગુજરાતી દલિત સાહિત્યના સામાયિકોની નિયતિ અલ્પજીવી અને અનિયતકાલીન રહેશે, પણ હયાતી તો તેમાં અપવાદ છે. અંતે દલિત સાહિત્યના સામાયિકો માટે એક સરેરાશી વિચાર જોઈએ. નીરવ પટેલના માર્ગદર્શનમાં પ્રગટ નિસ્બત 2010, જેના સંપાદક મોહનભાઈ પરમાર અને યશવંત વાઘેલા. તેમના સંપાદક લેખમાં લખે છે, દલિત સાહિત્ય દલિત સમસ્યાઓને પોતાના ઊંડણમાં લઈને ચાલતું સાહિત્ય છે, પણ માત્ર આભાસી સત્ય ઊભું કરે તેટલામાં જ સર્જકનું પુરુષાર્થ સમાઈ જતો નથી. તેમાં એના સર્જન કર્મના ચમકારા દલિત સમસ્યાને એક એવી ઉચ્ચ કક્ષાએ મૂકી આપે જેથી વાચક ભાવક પોતાને અભિપ્રેત અર્થનું સેવન કરી શકે. દલિત વાસ્તવના અભિભૂત અંગોનું નિરસન કરી દલિત સાહિત્યકાર જે જગતનું નિર્માણ કરે છે તે કોઈ કાળે બોધું ખોખલું તો હોવું જ ન જોઈએ. દલિત સામાયિકો વિશે વિસ્તૃત વિચારણા કર્યા પછી હવે આપણે અનુઆધુનિક ગાળામાં એવા સ્ત્રી સામાયિકોની વિગતો જોઈએ, જેનું પ્રકાશન લાંબા સમય સુધી ભલે ન થયું હોય, પરંતુ આ ગાળે સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી સામાયિકોની પ્રવૃત્તિના સાતત્યને જાળવવામાં તેમનું પ્રમુખ યોગદાન રહ્યું છે. નવનિર્માણ અખિલ હિન્દ મહિલા પરિષદ અમદાવાદ શાખાનું ત્રિમાસિક મુખપત્ર. ફોરમ અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખાનું માસિક મુખપત્ર, જેના અધ્યતંત્રી કુસુમબેન શાહ હતા. રૂતા અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાનું માસિક મુખપત્ર, જેના સંપાદક ધ્રુવલતા પારેખ હતા. અનસુયા સ્વાશ્રયી મહિલા સેવાનું પાક્ષિક, જેના સ્થાપક તંત્રી જયંતિકા જયંતભાઈ. જ્યોતિ હીરાબા મહિલા મંડળ ખેડાનું મુખપત્ર, જેના તંત્રી પલ્લવી દેસાઈ. નારી મુક્તિ, જેના સંપાદક સોનલ શુક્લ, વિભૂતિ પટેલ અને નીરા દેસાઈ. ગુજરાતી સ્ત્રી સામાયિકો સંદર્ભે ગુજરાતી વર્તમાનપત્રોની મહિલાઓ માટેની સાપ્તાહિક પાક્ષિક પૂર્તિઓની પણ નોંધ લેવી જોઈએ, જેમાં સંદેશ પ્રકાશનનું સ્ત્રી, ગુજરાત સમાચારનું શ્રી, જય હિન્દનું સખી અને જન્મભૂમિની સુધા મુખ્યત્વે છે. આ ગાળાના નારી અવાજ, નારી આંદોલનો, નારી ચેતના, સંવેદના, ટૂંકમાં નારીવાદી દ્રષ્ટિકોણને ઉજાગર કરતા ગદ્ય પદ્ય સાહિત્યમાં આ સામાયિકોનો સિંહ ફાળો રહ્યો છે. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતના રાજ્યોમાં ચોથા ક્રમે આવતા ગુજરાતમાં દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે, પરંતુ સામાયિકોની બાબતમાં વસ્તી કે ટકાવારીના અગણિત કામ લાગે તેવા નથી. ગુજરાતના આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ સાવ મામૂલી હતું. ગાંધીજીની સેવા પ્રવૃત્તિ અને રચનાત્મક કાર્યક્રમોના ભાગ તરીકે ઠક્કર બાબા અને જુગતરામ દવે જેવા કાર્યકરોએ ગુજરાતમાં આદિવાસીઓ વચ્ચે કામ શરૂ કર્યું. તેમાં આશ્રમ પદ્ધતિથી શિક્ષણનો સમાવેશ થતો હતો. એ પ્રવૃત્તિ આગળ જતા આશ્રમ શાળાઓ તરીકે પાંગરી. આવી આશ્રમ શાળાઓના મુખપત્રો કે ભીતપત્રોને આપણે ગુજરાતી આદિવાસી સામાયિકોના સ્વતંત્ર જન્મ તરીકે જોઈ શકીએ. જો કે ગુજરાતી આદિવાસી સામાયિકોમાં સૌથી જૂનું ચિનગારી 1939માં વ્યારાથી શરૂ થયું એ યોગાનુયોગ ગણાય. ચિનગારી ઉપરાંત આદિવાસી સમાચાર, ઢોલ, એકલવ્યની પણજ, બોલ, ચૌધરી દર્પણ, લખારા, પૂર્વપરા જેવા પ્રમુખ આદિવાસી સામાયિકોનો મુખ્ય હેતુ આ પ્રમાણે હોઈ શકે. આદિવાસીઓની ભાષામાં તેમની બૃહદ બિરાદરીનો સહિયારો સાંસ્કૃતિક વારસો જાળવવાની મથામણ કરવી, બદલાયેલા સમય સાથે અનુસંધાન સાધવાનો અને પોતાની અસ્મિતા ગુમાવ્યા પડકારો ઝીલવા, વિકાસથી માંડીને નક્સલવાદ જેવા મુદ્દે આદિવાસીઓના અસ્તિત્વ તથા તેમની પરંપરાઓ સામે ઊભા થયેલા ખતરાને સમજવાનો, તેની સામે લડત આપવાનો પ્રયાસ કરવો. આમ છતાં એક સ્વતંત્ર આદિવાસી સાહિત્યિક સામાયિક તરીકે આ ગાળે આપણે કોઈ એક ઉપર આંગળી મૂકી શકીએ તેમ નથી. આ રીતે ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક ગાળે સાહિત્યિક સામાયિકોએ જે પ્રવાહો ઝીલ્યા અને પ્રસરાવ્યા, તેથી આપના સાહિત્યમાં કળા તથા જીવન બંનેની ચિંતા કરનારા સાહિત્ય યુગ તરીકે અનુઆધુનિક ગાળાનો જન્મ અને વિકાસ થયો એમ કહી શકાય. નમસ્તે, આભાર. बहुत बहुत धन्यवाद निमिषा मेहता जी, और जिनके पत्र का वाचन आपने किया हसित मेहता जी का भी मैं साहित्य अकेडमी की ओर से बहुत बहुत आभार व्यक्त करता हूँ, और वह शीघ्र स्वस्थ हो इसकी कामना करता हूँ. और लीजिए, आज का जो संगोष्ठी थी हमारी अनुआधुनिक गुजराती साहित्य, उस विषय पर
और हम 10:30 बजे से इस 3 बजने को आए हैं। हम लगातार आधुनिक गुजराती साहित्य के विभिन्न संदर्भों पर बात कर रहे थे और उसमें हम आज जो संगोष्ठी के बीच वक्तव्य जिन्होंने दिया था मणिलाल जी पटेल और हमारे गुजराती भाषा परामर्श मंडल के संयोजक आदरणीय विनोद जोशी जी आरंभ से ही हमारे साथ बने हुए हैं और अजय सिंह जी चौहान जिन्होंने कविता पर अपनी बात की, ईश्वर गायड़ जी कहानी, दर्शना धोलगा जी ने निबंध और रमेश मेहता जी ने उपन्यास नवल कथा और मीनल दवे जी ने आत्मकथा, महेंद्र सिंह जी परमार ने नाटक और असित मेहता जी का जो आलेख था उसका वाचन उनके पत्नी निमिषा मेहता जी ने किया। मैं औपचारिक रूप से इस आज की सेमिनार की समापन की